મોડાસામાં ગેસ સિલિન્ડરની કાળાબજારી કરનાર શખ્સ ઝડપાયો છે। ગેસની અછત હોવાની અફવા ફેલાવી કાળાબજારી કરનાર શખ્સ સકંજામાં આવ્યો છે। મોડાસા ટાઉન પોલીસે શહીદ ચોક પરબડી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જેમાં 14 ગેસ સિલિન્ડર રિફિલિંગની પાઇપ અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી નિમેશ ભાવસારની ધરપકડ કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે। તો કાળાબજારી કરનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ત્યાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હોવાની પણ બાતમી મળી હતી, જેના કારણે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। મોડાસા ટાઉન પોલીસે શહીદ ચોક પરબડી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જેમાં 14 ગેસ સિલિન્ડર રિફિલિંગની પાઇપ અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી નિમેશ ભાવસારની ધરપકડ કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે। તો કાળાબજારી કરનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ત્યાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હોવાની પણ બાતમી મળી હતી, જેના કારણે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે।